રાખીમાં સીતારામ 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 રાધે શ્યામ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન હા યું રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન કોના દીકરા હતા? દશરથ રાજા દશરથ રાજાના. રામની માનું નામ શું હતું? હા રામની માનું નામ શું હતું? હા રામની માનું નામ શું હતું? રામ ભગવાનની બાનું નામ શું હતું? એ ત્યારે દીકરા હતા. 4 દીકરા હતા. એમાં રામ ભગવાન કોનો દીકરો હતો? હા રામ ભગવાન કોના દીકરા હતા? રામ દશરથ રાજા. હા તો એની મમ્મી કોણ હતા? એની મમ્મી એના માં હા એની માનું નામ શું હતું? એ મારું નામ નથી. કૌશલ્યા. કૌશલ્ય યાદ ન રહે. પછી રામ ભગવાનને વનમાં કોને મોકલા હતા? વનમાં કોને મોકલા હતા? વનમાં કોને કીધું તું ભરતને ગાદી? ભરતને ગાદી ને રામને 14 વર્ષનો વનવાસ હા તો કોને આપ્યો તો? કૌશલ્ય. કૌશલ્યાએ નહીં, ઈ તો એની માં હતી. હા બીજી માં હતી ને કઈ. હા કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને રે જી. દશરથ રોતા હતા. હા રામ વનમાં ગયા ને તો દશરથને બહુ આઘાત લાગ્યો તો. રોતા હતા કઈ તારો ભરત ભલે ગાદી આવે વન નો દે મારા રામને. હા કે તો તને પાય લાગુ કે તો રે ભિખારી થઈ હું ભીખ માગુ રે વન નો દે મારા રામને રે જી. કે તો તને પગે લાગું કે તો હું ભિખારી થઈને ભીખ માગું મારા રામને વન નો દે. હા દશરથ બિચારા લાચાર થઈ ગયા હતા બાઈ પાસે. હા પછી રામ ભગવાન વનમાં ગયા ને પછી દશરથ ને આઘાત લાગ્યો ને મૃત્યુ પામ્યા. હા બહુ વાલા હતા રામ ભગવાન દશરથને. વાલા એને શ્રવણનો હરાપ હતો ને. હા શ્રવણ હતો ને શ્રવણ. હા દશરથ રાજાને હરાપ આપ્યો તો શ્રવણના માતા પિતાએ. હા શ્રવણને ભૂલથી શબ્દવેદી બાણ લાગી ગયું હતું ને. ખબર તમને? યાદ છે કઈ? રામાયણ આપણે વાંચતા ખબર? હા દશરથ શબ્દભેદી બાણ છોડવા ગયો ને તો શ્રવણને લાગી ગયું. શ્રવણ એના મા બાપ હાટું પાણી લેવા ગયો તો મા બાપને બેહાડીને. શ્રવણ મરી ગયો બિચારો. પછી મા બાપ આંધળા હતા બે. હા પછી તો કે ને અંધલી માતા અંધલા પિતા શ્રવણ એનો દીકરો દશરથ એનો ભાઈ 4 નામ લે તો શરીરના દુઃખ જાય. હા સીતારામ સીતારામ સીતારામ. મારી બા છે ને હું નાની હતી ને પછી એમ અમને શીખવાડતા બધું હાવ નાની કે અંધલી શ્રવણ એનો દીકરો દશરથ એનો 4 નામ લે તો શરીરના દુઃખ જાય. શ્રવણને વરદાન હતું એને એની સાથે દશરથને જોડી દીધા. આપણે બધું જે રામાયણ આખી વાંચતા હોય ને જેની
ધીમે 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 ક્યારેક પણ સમય મળે ને તો ઘણું બધું આપણા ધર્મગ્રંથોની અંદર જાણવા જેવું છે. મનને શાંતિ મળે. આપણે ગમે એવા થાક્યા થાક્યા હાર્યા હોય, લાચાર થઈ ગયા હોય, ત્યારે આપણે આવા ગ્રંથો વાંચીએ ને ત્યારે ખબર ઓલો શકતા ઉતાર્યો. હાઈ જે ઉતાર લે હું તમારો દીકરો આવીએ ને તઈ. હા હા મારાથી નતું ઉતરતો. હા હવે વિચારમાં પડી ગયા કે હું બોલું. સીતારામ. સીતારામ. રામ લક્ષ્મણ જાનકી હા સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી आधी घड़ी में पुण्य. તુલસી બેઠા આજ કઈક બા વિચારમાં છો અત્યારે. ક્યાં વિચારમાં ખોવાઈ ગયા? ક્યાં વિચારમાં ખોવાઈ ગયા? કોણ? તમે. ક્યાંય નથી, આયે જ છે. કઈ વિચાર કરો. કઈ નથી કરી. ઠીક. હરિનું નામ હરિનું નામ હરિનું નામ હરિનું નામ 1000 વાર. 1000 વાર કરે. કૃષ્ણનું નામ કાનુડો. એનું નામ કૃષ્ણનું નામ કરોડ વાર. કરોડ વાર. વિઠ્ઠલનું વારંવાર. હા વિઠ્ઠલો તો વારંવાર. હા જો તમારા સામે રાખ્યો, તમારા સામે રાખ્યા વિઠ્ઠલને. જો માં વિઠ્ઠલ છે. હા છે ને? હા હા વિઠ્ઠલો છે. હા હા એટલે જ્ઞાન રાખ્યો. હા ઉઠીને દર્શન થાય. હા આંખું ખુલે ને એ ભેગા હોય એના બે દર્શન થાય આપને. હા થાય ને? એટલે કોઈ કોઈને કહે નહીં કે આનું મોઢું જોયું ને દી બગડો. ભગવાનનું મોઢું જોઈ લેવાનું. ઉઠીને કોનું મોઢું જોવાય? આમ હાથ જોવાય. હાથ રખાય પછી એમ બોલાય કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે. જો બાવાનું ધ્યાન વિચલિત થઈ જાય તરત જ. આપણે હાથ જોઈને શું બોલાય? આપણે આપણો હાથ જોઈને શું બોલતા પેલા? હા જમણો હાથ જોઈને બોલતા ને. આમ જમણો હાથ જોઈને ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પછી જમીન ઉપર પગ દઈએ. જમીન ઉપર પગ દઈએ ને ત્યારે એમ બોલાય સમુદ્ર વસને દેવી પર્વતે સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સ્મરસ્મ મે. ભગવાન હે માં લક્ષ્મી આ ધરતી માતાને પ્રણામ કરાય. બાન બગા આવે આજ મૂડમાં હોય ને તો અસલ વાતું કરે, ન કરવાતું ન કરે. બાનું કામકાજ એવું કાંઈ છે. ખીચડી મેલી. હાલો હાલો ખીચડી મૂક દો. ભૂખ લાગી? ના ભૂખ કરે લેટ લાગી. 5 વાગ્યા હજી 5 વાગ્યા. 5 વાગ્યા. થોડીક વાર રહીને મૂકું તો ગરમ રહે ને. હા ઓલું હાવ ઠરીને ઠીકરું થઈ જાય. તમને દૂધને ખીચડી ભાવે છે કે દહીંને ખીચડી? દૂધને ખીચડી ભાવે કે દહીંને ખીચડી? ખીચડી ખાઈ લે. એમાં દહીં નાખું તો વધારે ભાવે કે દૂધ નાખું તો? દહીં હોય તો હાલે. દહીં ભાવે ને. હું 2 દી થયા દહીં નાખું એમાં. ખબર છે તમને? હા હા હમણાં છે ને આમ ગરમી બહુ છે ને તો ગાયનું દહીં સરસ હોય. હાવ મોરું મોરું
સવારે મેરવું તો હાંજે સરસ ઢેફા જેવું થઈ જાય. 2-3 દિવસ ત્યાં બાને દહીં નાખ દો એટલે પેટમાં આમ સારું, રાતના દૂધ કરતાં દહીં વધારે સારું. આ તું ને હું. હા, તું ને હું, આ હું ને તમે. આ વાટે ઈ બોખો થઈ ગયો તમાર જેમ. એટલો બોખો ઈ તમાર જેમ બોખો થઈ ગયો. થાય. હા, એ હારું તા. હા, આ હારો છે. હા, આ કો આ રેતી. ઈ આ ભટકાય. હા, અત્યારે એમાં ભાંગતોડ કરાવીએ તો એ બધું નકામું. હવે એની વાર ઉંમર કે વરસ કેટલા ને વાત કેટલી. હવે એની પાછલી પેઢી કોઈ વેઢલા પહેરવાની છે નહીં. નવા કરાવવા આ દોઢિયા ઉપરથી આવા એ પૈસા પડ્યા છે. એ જોઈ લઉં. જોવા હા, પછી કલાક બે એમ પૂછ અલાલ પૂછ. બા આખો નવો કરાવવો પડે. હમો નથી થાય એમ. હા, હમો નથી થાય એમ. ભાંગી ગયો આખો છે ને, આખો ખવાઈ ગયો. એ ખાલી ખબર હું દેખાડી આવે હો. હા, હું દેખાડી આવે. હા, હા, હું એક દી જાય ને તે દેખાડી આવે. નાના આવડા કરાવી લેવું પાછા. ના 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 આવડા ઓલા ના ઓલા. હા, એક દિવસ કમેન્ટની અંદર કોઈ કહેતું હતું કે બાને ઇયરિંગના કાઢી લ્યો, વજન લાગે. જો હજી તો હું એમ કહેતી હતી કે નાના કરાવી લે. ના નહીં. બાને નાના વેડલા નહીં, આવડા જ કરાવવા છે. આ જન્મથી સમજણાથી આવી ત્યાંથી પહેર્યા હોય ને એટલે એને ગમે વેડલા વિના ન ગમે. હાલો, આજ બાને છે ને બગા હા આવે છે, ખબર નહીં. પછી હવે નેક્સ્ટ કન્ટિન્યુ કરીશ. આવજો બધાય. સીતારામ. ભરોસો આપણે બધા ઉપર કરવાનો, પરંતુ સાવધાની ખૂબ જ રાખવાની. કારણ કે આપણા ખુદના દાંત પણ ક્યારેક જીભને કરડી નાખે છે, કચડી નાખે છે. મિત્રો, આપણે બધાએ એવી અનુભૂતિ કરી છે કે જ્યારે આપણે જમતા હોઈએ અથવા તો કંઈ અચાનક વાતચીત કરતા હોઈએ ત્યારે ક્યારેક આપણા ખુદના દાંત જે છે એ આપણી જીભને જે છે એ કચડી નાખે છે અને લોહી લુહાણ કરી નાખે છે. દાંત અને જીભ જે છે એ અવિરત સાથે જ રહે છે, છતાં પણ આવું થાય છે. તો કહેવાનો અર્થ એટલો છે કે જ્યારે ભરોસાની વાત આવે ત્યારે આખી દુનિયા ઉપર ભરોસો કરવો. કોઈ પણ વ્યક્તિ જે છે એની ઉપર આપણે એમ ના કહી શકીએ કે આ ભરોસાને લાયક નથી, પરંતુ ભરોસાની સાથે આપણી અંદર સાવધાની પરખવાની શક્તિ પણ હોવી જ જોઈએ. કારણ કે માણસ જેવું દેખાય એવું હોતું નથી અને હોય એવું દેખાતું નથી. ગુજરાતીની અંદર સરસ મજાની કહેવત છે કે હાથીના ચાવવાના દાંત પણ અલગ હોય છે અને દેખાડવાના દાંત પણ અલગ હોય છે. મન મેલા અને તન ઉજળા, એથી તો કાગા ભલા. તનય મેલા અને મનય મેલા. બગલા જે છે, બગલા એના મન જે મેલા હોય અને તન ઉજળા હોય. જ્યારે સરસ મજાનું પછી કીધું કે એથી તો કાગડા ભલા, એના તનય મેલા છે અને મનય મેલા છે. એટલે ઘણા વ્યક્તિઓ જેવા દેખાય એવા હોતા નથી. એની ઓળખવાની પરખ, એની શક્તિ, એની સૂઝબૂઝ આપણી અંદર હોવી જોઈએ. અન્યથા ક્યારે આપણે ચક્રવ્યૂહની અંદર ફસાઈ જઈએ એની આપણને ખુદને ખબર પડતી નથી. સામાન્ય રીતે પરિવારજનોની સાથે રહેતા આપણે બહુ એટલું બધું જ્ઞાન વિકસિત થતું નથી. કારણ કે પરિવારની અંદર લગભગ આપણા માતા પિતા હોય છે, આપણા ભાઈ ભાંડુ હોય છે, આપણા સ્નેહીજનો હોય છે. પરંતુ જ્યારે તમારે બહારની દુનિયાની અંદર જવાનું હોય
બહારના લોકો સાથે કામગીરી કરવાની હોય અને બહારના લોકોની સાથે સમાયોજન સાધવાનું હોય ત્યારે ખાસ સાવધાની પરખવાની છે. તમારા ખૂબ વખાણ કરશે, ખૂબ વખાણ કરશે, ખૂબ વખાણ કરશે એટલે આપણે પીગળી જઈએ કે આ વ્યક્તિ જે છે એ 100% આપણું જ છે, આપણું જ હિત ઈચ્છનારું છે, મારું આ ક્યારેય ખરાબ ન કરે. પરંતુ આપણને એ ખબર નથી કે મોઢે મીઠા અને મનમાં મેલા આપણું જ કાપવા બેઠા. આપણને એ વાતની ખબર નથી. એટલે જ્યારે ભરોસાની વાત આવે ત્યારે ખાસ સાવધાની પારખવાની અને ચોક્કસ જે છે એ ધ્યાન રાખવાનું કે ખરેખર આ દુનિયાની અંદર કોણ આપણું છે અને કોણ પરાયું છે. કારેલું કડવું હોય છે પરંતુ સેહત માટે સારું છે. લીમડાનો રસ કડવો છે છતાં સેહત માટે સારો છે. આપણે જોયું કે તુરિયા જે છે ને, તુરિયા એના સ્વભાવથી વિરુદ્ધ જાય તો એનું શાક કોઈ ખાતું નથી. જ્યારે કારેલા સ્વભાવથી વિરુદ્ધ નથી, એ જન્મજાત કડવા છે, બધાને ખબર જ છે કે કારેલા કડવા હોય છતાંય આપણે ટેસ્ટથી એનું શાક બનાવી અને ખાઈએ છીએ. એટલે જેવા દેખાય એવા હોય એની તો આપણને ખબર પડી જાય. પરંતુ આજની આ કલિયુગની દુનિયામાં લોકો એટલા બધા એન્ડ્રોઈડ ફોન, સ્માર્ટફોનની સાથે સ્માર્ટ બની ગયા છે કે આપણને ખુદને ખબર પડતી નથી કે ખરેખર લોકો આપણો ઇસ્તેમાલ કઈ રીતે કરી રહ્યા છે. કામ કઢાવવા માટે થઈ, પોતાનું કાર્ય પરિપૂર્ણ કરવા માટે થઈ અને પોતાનો ધ્યેય સિદ્ધ કરવા માટે થઈ અને આપણી પાસે એટલી બધી આપણી વખાણ કરશે અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ માણસ આપણે જ છીએ એવા આપણા વખાણ કરશે. પરંતુ જ્યારે આપણને ખબર પડશે કે આ વ્યક્તિ આપણો ફાયદો ઉઠાવતું હતું, ખરેખર આપણી પાસેથી એને કામ કઢાવવું હતું, ત્યારે આપણને બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે જ્યારે પણ ભરોસો કરો ત્યારે ખરેખર ખૂબ સાવધાનીથી કરો, સાવધાની રાખો અને સમજી વિચારી અને કરો. જગતની અંદર 3 વ્યક્તિઓ જ માત્ર એવા હોય છે, માતા, પિતા અને ગુરુ, જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના લગભગ 99.99% આપણા હિતેચ્છુ હોય છે, જે કોઈ દિવસ અવળે માર્ગે કે ગેરમાર્ગે દોરતા નથી. પરંતુ આ કલિયુગ ચાલે છે એટલે ક્યાંક ને ક્યાંક આ 3 ઉપર પણ, જોકે માતા પિતા તો એમાં આવતા નથી, પરંતુ ગુરુનું હું ન કહી શકું કારણ કે કલિયુગ ચાલે છે અને કલિયુગના ગુરુઓ કેવા હોય છે. હું પણ એક શિક્ષક છું એટલે એ સ્થાન મને પણ લાગુ પડે. એટલે કેવા હોય છે એ કહી શકાય નહીં. એટલે આ જગતની અંદર જ્યારે વિશ્વાસની વાત આવે, ભરોસાની વાત આવે ત્યારે આપણા માતા પિતાને છોડી અને જગતની અંદર ક્યારેય કોઈ ઉપર ભરોસો કરવો નહીં. કારણ કે જન્મ દેનારી જનેતા પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતાના સંતાનનું ક્યારેય ખરાબ ઈચ્છતી નથી. જન્મદાતા જે પિતા, આપણા પિતા છે, જેનું સ્થાન આકાશથી પણ ઊંચું છે, જેણે આપણે ખંભે બેસાડી અને આખી જગતની શેર કરાવી છે, એ પિતાજી જે છે એ પણ જગતમાં ક્યારેય આપણું ખરાબ કરતા નથી. ચોક્કસ એના વાક્યની અંદર કટાક્ષ હશે, કડવાશ હશે, તમને વારંવાર ઠપકો મળતો હશે, પરંતુ વિશ્વાસ હંમેશા માતા પિતાનો કરવો. બીજાના ભરોસો કે વિશ્વાસની વાત આવે ત્યારે એક વખત ચોક્કસ વિચારી લેવું, પછી એ વિશ્વાસ કરવાની વાત આપણા સગા ભાઈ બહેન ઉપર હોય કે આપણા કોઈ પણ આપણી સાથે જોડાયેલા વ્યક્તિની હોય, ક્યારેય આંધળો વિશ્વાસ કરવો નહીં. કારણ કે ગુજરાતીની અંદર બીજી પણ એક સુંદર મજાની કહેવત છે કે ભરોસાની ભેંસને પાડો આવે. પાડીની રાહ જોઈને બેઠા હોય કે એક ભેંસ વધશે, લાખ રૂપિયો કિંમત થશે, પરંતુ ત્યારે જ આપણને ખબર પડે કે ખરેખર એને તો પાડો આવ્યો. અને જ્યારે આપને એમ ખબર પડે કે આપણો વિશ્વાસ ખરેખર અત્યાર સુધી આ લોકોએ તોડ્યો. તો મિત્રો, આ જગતની અંદર આંધળો વિશ્વાસ ક્યારેય કોઈ ઉપર કરવો નહીં. જો તમને પણ આ મારો વિડીયો અને વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.